15 ડિસેમ્બરે રનિંગ ગ્રાઉન્ડ શરૂ થશે કે નહીં? ફિઝિકલનું શું? રનિંગ થતી નથી તો શું કરવું જોઈએ? રનિંગ તમારે સરળ રીતના પૂરી કરવી છે. આપણા અધ્યક્ષ બદલાણા છે, તો અધ્યક્ષ કેવા છે, શું કરવું જોઈએ, રનિંગ આપણી આવશે કે નહીં આવશે? શું તમને ખબર છે કે આપણી રનિંગ 15 ડિસેમ્બરે ચાલુ થશે કે નહીં? આવો જાણીએ. સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? હવે જેટલા ઉમેદવારોને બધાને ડર છે કે આપણું રનિંગ ગ્રાઉન્ડ આવશે કે નહીં આવે, નિર્જલા મેડમ ગોટરુ એને પણ અત્યારે આપણા નવા અધ્યક્ષ બની ગયા છે, તો એ લોકોને પણ અત્યારે ચર્ચા થાય છે કે 15 ડિસેમ્બરે આપણું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. પણ તમારે કરવાનું છે શું? તમારે ડિમોટિવેશન થવાનું નથી, રનિંગ ઉપર ફોકસ કરવાનો છે. પ્લસ બીજી વસ્તુ શું કરવાની છે? કમેન્ટ બધાનું એ જ આવે છે, રનિંગ ગ્રાઉન્ડ ક્યારે, રનિંગ ગ્રાઉન્ડ ક્યારે? પણ રનિંગ ગ્રાઉન્ડ 15 ડિસેમ્બરથી 100% ચાલુ થઈ જશે. 100% મારા અંદાજ પ્રમાણે ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. તો ટેન્શન લેવું નહીં, ફોકસ તમારે કરવાનું છે રનિંગ ઉપર. રનિંગ ન થતું હોય તો એમાં ફોકસ કરો. રનિંગ કઈ રીતના છે તમે સાંભળો. જો રનિંગ સમયે તમને જે ડેટ આપેલી છે એ સમય પહેલા, માનો કે તમારું 6 વાગે ગ્રાઉન્ડ ચાલુ થવાનું છે, તો પોસિબલ હોય તો તમે રાતે જ ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ. નગર શું કરવાનું છે તમારે? પોસિબલ ન હોય તો તમે 2 થી 3 કલાક અગાઉ પહોંચી જાઓ. એ રીતના પહોંચજો. કેમ કે ગઈ વખતે જે રનિંગ ગ્રાઉન્ડ હતું, જે લોકોને 6 વાગ્યાનો અને 7 વાગ્યાનો સમય આપ્યો હતો, એ લોકોને રાતે 3 વાગે કે 4 વાગે ગ્રાઉન્ડ ચાલુ કરી દીધું હતું. કેમ કે પબ્લિક એટલું બધું વધારે હોય તો ચાલુ કરી દે છે. એટલે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રનિંગ પહેલા તમારે ટાઈમ પર પહોંચી જવાનું છે ગ્રાઉન્ડ પર. આટલી વસ્તુ તમારે મહત્વનું છે કે રનિંગ અત્યારે થતું નથી તો રનિંગમાં ફોકસ કરવાનું છે. બસ એટલી જ વસ્તુ તમને આ જાણ કરવાની હતી. અને તમારું રનિંગ એજ પ્રમાણે લેવામાં આવશે, ચાલુ થશે. પછી તમારી જેમ એજ વધતી જશે એ રીતના ચાલુ થશે. એટલે તમારે એવી રીતના નહીં રાખવાનું કે પહેલા કોનું રનિંગ આવશે કોનું નહીં. પીએસઆઈ કોન્સ્ટેબલનું જેને ફોર્મ ભરેલું છે બંનેનું રનિંગ સાથે આવવાનું છે. એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરજો, લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન જરૂર દબાવજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી વિડીયો આપણે નોટિફિકેશન જ્યારે સમાચાર આવશે ગ્રાઉન્ડના તે હું વિડીયો મેકીશ, અપલોડ કરીશ તો પહેલા તમને પહોંચશે, બાકી બધા અધરને પહોંચશે. ને શેર કરવાનું ભૂલતા નહીં. જેટલા નવા ઉમેદવારો યુટ્યુબ ચેનલ પર જોડાણા છે એ સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ.